સ્મૃતિ રસસુધા પ્રસ્તાવ સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ કરવું તે, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થાય છે. ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરવામાં આવે છે. ભારતીય પ્રાચીન પરંપરામાં શ્રોત સૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્ય સૂત્રો, રામાયણ તથા મહાભારત, પુરાણ અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ, આ બધા ગ્રંથોને સ્મૃતિ શાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે. અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતઃ પ્રમાણ છે, એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતા પહેલા એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. જો આ પરીક્ષામાં સ્મૃતિ પ્રોક્ત વિષય બરાબર ઠરે તો તે સ્વીકાર્ય રહે છે, અન્યથા નહીં. સ્મૃતિ શાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે તેના મુખ્ય 3 વિભાગ કરી શકાય છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મોનો, વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત તથા દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણને પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોવાળા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રથમ પદ્યમાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિના જીવનના 4 તબક્કા વર્ણવ્યા છે. બીજા પદ્યમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું રેખાચિત્ર છે. ત્રીજા પદ્યમાં જ્ઞાનના અર્જનની પ્રક્રિયા સૂચવાયેલી છે. ચોથામાં વિપ્રને માટે અધ્યયનનો તથા પાંચમામાં વિદ્યાની સાથે તપનો મહિમા બતાવ્યો છે. છઠ્ઠું પદ્ય દુરાચારના પરિણામની અને 7મું પદ્ય આચારના પરિણામની રજૂઆત કરે છે. છેલ્લે અને 8મું પદ્ય સુખ અને દુઃખની પરિભાષા આપે છે. હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદ્યોમાં નિહિત વિચારમાં જોઈ શકાય એમ છે. અધર્મેણે ધતે તાતવ તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સત્પાનન જયતિ સમૂલમ તુ વિંશતિ. મનુસ્મૃતિ. અધર્મથી પુરુષ પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે, છેવટે તે પરિવાર સહિત નાશ પામે છે. સદા પ્રહશ્ચા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષ્યા સુસંસ્કૃતો પરકશ્યા વ્યયે ચામુહક્ત હસ્યતા. મનુસ્મૃતિ. નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યોમાં કુશળ, સુસંસ્કૃત, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. વેદસ્વીકરણમ પૂર્વ વિચારોન ભષ્યનમ જપ તદ્યાનમ ચેવ શિષ્યેભ્યો વેદાભાષ્યો હિ પચ્યતા. વેદોનું અધ્યયન 5 પ્રકારનો છે. પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો. ત્યારબાદ તે જ્ઞાનનું વિદ્યાર્થીઓને દાન કરવું. યથા કાષ્ઠમયો હસ્તિ યશ્ચ ચર્મમયો મૃગઃ યશ્વો વિપ્રનિધિનાય યત્રસ્તે નામધારકા. વશિષ્ઠ સ્મૃતિ. લાકડાનો બનેલો હાથી, ચામડે મળેલું હરણ અને જે વેદવિદાંગ ન ભણેલો વિદ્વાન હોય એ ત્રણેય માત્ર નામ ધારણ કરનાર છે. યથાત્મનમ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુક્તમ એવમ તપશ્ચ વિદ્યા ચ સંયુક્ત ભેજનમ મહત. વશિષ્ઠ સ્મૃતિ. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિતઃ દુઃખભાગી ચ સતતમ વ્યધિતોલ્યા રેવ ચ. મનુસ્મૃતિ. દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને વળી તે નિરંતર દુઃખ પામનાર છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળો જ થાય છે. આચારત લક્ષ્યેરાયુ આચારદ ઈપ્સિતા પ્રજા આચારત ધનમધ્યમ આચારો હંત્ય લક્ષણમ. મનુસ્મૃતિ. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે, સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે. સર્વ પરવંશ દુઃખમ સર્વ મામત્વંશમ સુખમ એક દ્વિધ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. મનુસ્મૃતિ. પારકાને વશ હોય તે સઘળું કાર્ય દુઃખરૂપ છે અને પોતાને વશ હોય એવું સર્વ કાર્ય સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ.